આજથી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર મુકામે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે શાળામાં શિક્ષણ મેળવ્યું તે બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે। 23 જૂનથી 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ જેના લાઈવ દ્રશ્યો મહેસાણાથી આપ જોઈ રહ્યા છો। મુખ્યમંત્રીએ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો। 23 જૂનથી 25 જૂન સુધી પ્રવેશોત્સવ। તો બીએન હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ પહોંચ્યા અને પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। તો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સીએમ ખાસ પધાર્યા છે। અન્ય સમાચારની જો વાત કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અગરિયા વિસ્તારના રણશાળાના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ્સ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 28 સ્કૂલ ઓન વ્હીલ્સ વાહનોનું લોકાર્પણ કરાયું છે। દરિયા કિનારે મીઠા અને ભેજવાળા વાતાવરણમાં રહેતા અગરિયા બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા માટે આ મોબાઈલ ક્લાસરૂમ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે। આ વાહનોને આધુનિક વર્ગખંડ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં 43 ઇંચની એલઈડી સ્ક્રીન, એફએમ રેડિયો, 4 સ્પીકર અને ઉચ્ચ ગુણવત્તાવાળી સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થા છે। આ ઉપરાંત 20 સ્ટડી ટેબલ, દરેક ટેબલ પર એલઈડી લાઇટિંગ અને 6 વોલ ફેન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ સ્કૂલ ઓન વ્હીલ્સ વીજ જોડાણ વિના 48 કલાક સુધી કાર્યરત રહી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે। બાળકોમાં દિશા સમજ માટે હોકાયંત્ર પણ મૂકવામાં આવ્યું છે। આ પહેલથી અગરિયા બાળકોને સ્થળ પર જ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવાની સુવિધા ઉપલબ્ધ થશે। गुजरात सरकार एसटी द्वारा अगरिया विस्तार में रणशाला एक खूब ज नवा अभिगम जोड़े एसटी नी जे वेस्ट बसों थी एमांथी बेस्ट उपयोग कई रीते थई शके तेनुं एक उत्तम उदाहरण पूरुं पाड्युं छे। 28 रणशाला आज अहींयाथी आ अगरिया विस्तारों माटे प्रयाण करशे। आवी बीजी बी अनेक बसों अमे लोको भविष्यनी अंदर तैयार करीने अलग अलग क्षेत्र में मूकीने ज्यां बाळकोए दूर सुधी जवुं पड़तुं होय ते ना जवुं पड़े ते माटेनो प्रयास करशे। અમદાવાદમાં આજથી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની અંદાજે 775 જેટલી શાળાઓમાં આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે। શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। શાળા પ્રવેશોત્સવના 3 દિવસીય આયોજન માટે કુલ 86 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે। 23, 24 અને 25 જૂન દરમિયાન યોજાનારા આ ઉત્સવનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। માતા બાળકને જન્મ આપે છે, પરંતુ એને મનુષ્ય અને માણસ બનાવવાનું કામ એ આ શિક્ષણ કરે છે। આ શિક્ષણ કરતું હોય છે। એનો બીજો જન્મ, બાળકનો બીજો જન્મ, મનુષ્યનો બીજો જન્મ। સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર। સંદીપ દેસાઈ અને રાજુ પાઠકને ફરી તક અપાઈ છે। માનસી પટેલ અને નરેશ પટેલનું પત્તું કપાયું છે। તો જયેશ દેલાડ અગાઉથી જ રેસમાંથી બહાર હતા। સુરતની 9માંથી 6 બેઠકો પર રિપીટ ઉમેદવાર। તાપીની 7માંથી 4 બેઠક પર નવા ચહેરાઓને તક। પ્રમુખ ઉપપ્રમુખની લડત પર સૌની નજર। આજે તમામ 16 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે। તો સુમુલ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું બીજું ચરણ। ટેટ મુક્તિ મુદ્દે શિક્ષકોનું આંદોલન હવે તેજ થયું છે। 23 જૂનથી 5 જુલાઈ સુધી બીજા તબક્કાનું આંદોલન। શિક્ષકો કરશે સાંસદ સંપર્ક અને સમર્થન અભિયાન। તમામ નેતાના વ્યક્તિગત સમર્થન પત્ર મેળવવા માટે પ્રયાસ। તો રાજ્યભરમાં શિક્ષકો આંદોલન કરશે।
ઉલ્લેખનીય છે કે શિક્ષકો કરશે સાંસદ સંપર્ક અભિયાન. રાજ્યભરના શિક્ષકો તેમાં જોડાશે. ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું આ બીજું ચરણ. તો રાજ્યભરમાં શિક્ષક આંદોલન તેજ થઈ રહ્યું છે. ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું આ બીજું ચરણ 23 જૂનથી 5 જુલાઈ સુધી બીજા તબક્કાનું આંદોલન રાજ્યભરના શિક્ષકો કરશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 5મી જુલાઈ સુધી સાંસદ સંપર્ક યોજના કરવામાં આવશે. આ અન્વયે જે તે જિલ્લાના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ દ્વારા પોતાના સાંસદશ્રીનો સંપર્ક કરવામાં આવશે. તેમને આવેદનપત્ર આપવામાં આવશે. મહેસાણાના વિજાપુરના મણિપુરા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. 3 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વિજાપુરના મણિપુરા વિસ્તારમાં અમિત સલાટ નામના યુવકની હત્યા કરાઈ હતી. પોલીસે હત્યાના 3 આરોપીઓ ચેતન ઠાકોર, રાહુલ ઠાકોર અને સિદ્ધરાજ ઠાકોરને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસે પકડીને સરઘસ પણ કાઢ્યું હતું. ઘટના સ્થળે લઈ જઈને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હત્યાના આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર મહિલાઓ બની છે રણચંડી. ભગતસિંહ ગાર્ડન પાસે મહિલાનો વિરોધ. હાઉસિંગ બોર્ડમાં પાણી ન આવતા લોકોમાં રોષ પ્રવર્ત્યો છે. મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો છે. મહત્વનું છે કે ગઈકાલે જર્જરિત આવાસ હેઠળ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તો મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થાનિકોએ દ્વારા વિરોધ કરાયો હતો. યુનિવર્સિટી રોડ પર મહિલાઓનો હોબાળો. મહિલાઓ રણચંડી બની હતી. ઉલ્લેખનીય છે કે ભગતસિંહ ગાર્ડન પાસે મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો હાઉસિંગ બોર્ડમાં પાણી ન આવતા લોકોમાં રોષ પ્રવર્ત્યો છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો. સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે. હાર્દિક, યુનિવર્સિટી રોડ પર જે પ્રકારથી મહિલાઓ રણચંડી બની છે, શું વધુ માહિતી, શું વધુ વિગત? હાર્દિક, ચોક્કસથી છેલ્લા 24 કલાકથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે. અહીં જે વિસ્તારમાં જે હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન છે એમના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ મહિલાઓનો પ્રશ્ન હતો અને અત્યારે પહોંચ્યા છે. જે જર્જરિત ક્વાર્ટર છે, આમ તો 5 વર્ષથી દર વખતે નોટિસ આપવામાં આવે છે. જે ક્વાર્ટરો છે એ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ક્વાર્ટરો છે. એમની જવાબદારી એમની છે. એમને દર વર્ષે નોટિસ આપવામાં આવે છે કે ચોમાસામાં મકાન એકદમ જર્જરિત છે, આપ જોઈ શકો છો, કે કાંઈ પડે કરે, કાંઈ જાનહાની થાય, કોઈને લાગી જાય તો શું કરવું. તો દર વખતે કહેવામાં આવે છે કે તમે મકાન રિનોવેટ કરો અથવા તમે એ ખાલી કરો. તો જેટલા લોકોએ રિનોવેટ, જેની સગવડતા વ્યવસ્થા છે એને રિનોવેટ કર્યા છે. બાકીના લોકો ઘણા બધા એવા છે કે જે અહીં ન રહેતા હોય, રિનોવેટ નથી કર્યા. એને લઈને બધા જ લોકોને પ્રશ્ન આવી રહ્યો છે. સંજયભાઈ, ખાસ કરીને પાણી કાપવામાં આવ્યું તો પાછું આપવામાં આવશે? જી ચોક્કસ. પાણીની પાઇપલાઇન અને ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં એટલા માટે આવી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે કોર્પોરેશનને એવું કીધું હતું કે તમે આ લાઇટ કનેક્શન અને પાણી કટ કરો. તો અત્યારે બધા રહેવાસીઓને અમે મળ્યા છીએ. એમનો પાણી પ્રશ્ન છે, અત્યારે ઉનાળો છે, પાણીની જરૂરિયાત હોય તો અત્યારે એવો નિર્ણય લીધો છે. માનની મેયરશ્રીને પણ વાત થઈ છે, એમને અધિકારીશ્રીઓને મોકલા છે કે ભાઈ અત્યારે 1 કલાકની અંદર પાણી ચાલુ કરવામાં આવે છે. 1 કલાકમાં બધાને પાણી મળી રહેશે. સાથે સાથે જેટલા લોકો રહે છે એ લોકો સોગંદનામા કરીને આપી દે 5 દિવસની અંદર કે પોતાના મકાનો જે છે એ રિનોવેટ કરી નાખશે. એ શરતે 5 દિવસની શરતે અત્યારે પાણી અત્યારથી જ ચાલુ કરવામાં આવશે. ચોક્કસથી અહીંયા મહિલાઓ પણ છે, જે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. આપણે બહેનો સાથે વાત કરીશું. બેન, આજે તમારો પ્રશ્ન હતો, શું હતો, હવે શું વાત થઈ છે? મેં સાહેબે પાણીની હા પાડી છે. કલાકમાં પાણી અમને ચાલુ કરી દેશે. કલાકમાં પાણી ચાલુ કરી દેશે અમને. અને અમારો રિનોવેશનનો જે કાંઈ પ્રશ્ન છે એ અમે સોલ્વ કરી નાખશું, કરાવી નાખશું. પાણી વગર કેવી હાલત થઈ?